યુટ્યુબના મોર્નિંગ ગુજરાત વિડીયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં બિન સચિવાલય કારકુનની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી પેપર 2ની કોમ્પ્યુટર ગાઈડન્સના ભાગ 3માં કોમ્પ્યુટર કસોટીના મુદ્દા નંબર 3 એક્સેલ સ્પ્રેડશીટ તૈયાર કરવી અને ગાણિતીય સમસ્યાઓના જવાબ કરવાની માહિતી આપેલી છે, જેના ગુણ 10 છે। હવે આપણે પ્રેક્ટિકલ વિડીયો જોઈશું। અહીંયા પહેલેથી જ એક ઉદાહરણ તરીકેનો ટેબલ એટલે કે એક્સેલ સ્પ્રેડશીટમાં આપણે એક ટેબલ આપી દીધેલું છે। તેમાં ઊભા છે એ કોલમ છે અને આડા છે એ રો છે। આ જે સિલેક્ટ કરું છું તે બધા કોલમ છે અને આ જે આખી જે આડી છે તે રો છે। રો અને કોલમ જ્યાં ભેગું થાય એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એ નામનું કોલમ છે અને 20 નંબરની રો છે। તેની પર અહીંયા તમે સિલેક્ટ કરો તો અહીંયા તેનું એડ્રેસ એટલે કે સેલ એડ્રેસ જે કહેવાય એ A20 બતાવે છે। આમ એક્સેલમાં જે નાના નાના ખાના જે હોય છે આ દરેકને સેલ કહેવાય છે। હવે આપણે આવો જ ફકરો છે એને આપણે અહીંયા ઉપર જઈએ છીએ। અહીંયા પહેલાં આપણે ફકરાને થોડુંક મોડિફાઈ કઈ રીતે કરવું તે થોડું શીખીશું। આપણે સૌથી પહેલાં તો ફકરાની ફરતે આઉટલાઇન એટલે કે લીટીઓ બનાવીશું। અહીંયા તમે આખા ફકરાને સિલેક્ટ કરી દો, જેટલા ભાગને આઉટલાઇન આપવી છે તેને સિલેક્ટ કરી દો। પછી અહીં આગળ બોટમ બોર્ડર કરીને એક ઓપ્શન હોય છે, તેમાં જાઓ। અહીંયા આગળ ઓલ બોર્ડર સિલેક્ટ કરો એટલે આખા ટેબલની ફરતે એક આઉટલાઇન આવી જાય છે। હવે આ જે દરેક આપેલું છે તેને આપણે સેન્ટર અલાઇનમેન્ટ કરીશું। અહીંયા અલાઇનમેન્ટમાં જાઓ, ત્યાં સેન્ટર ઉપર ક્લિક કરો એટલે બધા સેન્ટરમાં આવી ગયા છે। હવે આપણે જોઈશું કે ટોટલ અને પર્સન્ટેજ છે આવું જેવું લખેલું છે એવું આપણે ઉપર બનાવીશું। તો ટોટલ જે છે એ લાલ કલરમાં છે અને અંડરલાઇનમાં છે, તો ટોટલને સિલેક્ટ કર્યું છે। અહીંયાથી અંડરલાઇન સિલેક્ટ કરો અને લાલ કલરમાં લાલ કલર સિલેક્ટ કરો, તે બોલ્ડ પણ કરેલું છે તો બોલ્ડ કરો। હવે પર્સન્ટેજ છે એ ઇટાલિક છે અને એના બેકગ્રાઉન્ડમાં ફિલ કલર કરેલો છે, તો પર્સન્ટેજ પર જાઓ, સિલેક્ટ કરો, અહીંયાથી ઇટાલિક પર સિલેક્ટ કરો અને અહીંયા કલરનું W એટલે કે ફિલ કલરનું ઓપ્શન છે તેમાં જઈને યલો કલર સિલેક્ટ કરો। હવે પાછા આપણે નીચે અહીંયા નવા એ જ જે શરૂઆતનું ટેબલ હતું તે નવું ઉદાહરણ તરીકે લઈએ કે તેમાં એડિશન અને ડિવિઝન કઈ રીતે કરી શકાય। એડિશન એટલે સરવાળો અને ડિવિઝન એટલે ભાગાકાર। અહીંયા આપણે 100 માર્કના માંથી A, B અને C સ્ટુડન્ટે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશમાં કેટલા માર્ક મેળવેલા છે તે આપણે અહીંયા આગળ ઉદાહરણમાં લીધા છે। હવે અહીંયા આ સેલમાં A નામના સ્ટુડન્ટે ત્રણેય વિષયમાં કેટલા ટોટલ માર્ક મેળવ્યા છે તેનો આપણે સરવાળો કરવો છે। તો તેના માટે જ્યાં જે જગ્યાએ યોગ્ય જગ્યાએ તમારે એનો આન્સર એટલે કે ટોટલ કરવાનું હોય તેની પર જઈને એને સિલેક્ટ કરો। ત્યારબાદ કીબોર્ડથી ઇક્વલ ટુ સિમ્બોલ સિલેક્ટ એટલે દબાવો, પ્રેસ કરો। ત્યારબાદ 80 જે નંબરના જે માર્ક છે તેની પર ક્લિક કરો। ત્યારબાદ પ્લસ પર ક્લિક કરો, 78ને સિલેક્ટ કરો, ત્યારબાદ પ્લસને સિલેક્ટ કરો, 75ને સિલેક્ટ કરો અને એન્ટર દબાવો। આમ આ ત્રણેયનો સરવાળો અહીંયા આવી જાય છે। અહીંયા તમે નીચે પણ જોઈ શકો છો સમ 233 કરીને ઓટોમેટિક બતાવી દે। હવે આને આપણે દરેક જે ABC છે એના માટે કરવાની જરૂર નથી, તેને ફક્ત જે આન્સર છે તેની પર ક્લિક કરો। અહીંયા આગળ તમે જોશો તો એક ચોકડી જેવું જે તીર આવે એની જગ્યાએ થઈ જાય, તેને સિલેક્ટ કરો અને એને પકડો માઉસ વડે અને નીચે ડ્રેગ કરતા જાઓ, પછી એને છોડી દો તો ઓટોમેટિક દરેકનો સરવાળો ઓટોમેટિક થઈ જાય છે।
હવે પર્સન્ટેજ કરવા છે, એટલે કે 3 વિષયમાં એને એવરેજ કેટલા માર્ક મળ્યા. તો આપણે એ ખાના પર જઈશું, ઇક્વલ ટુ પર ક્લિક કરીશું, ટોટલ જે માર્ક હતા તેની પર ક્લિક કરીશું, ભાગાકાર એટલે કે સ્લેશ કરીશું અને 3 લખીશું અને એન્ટર કરીશું. હવે તે જ રીતે તેને ડ્રેગ કરી દો દરેકમાં, તો તેનો પર્સન્ટેજ કેટલા આવે તે થઈ જાય છે. હવે આપણે સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકી કઈ રીતે કરીશું તે જોઈશું. અહીંયા એક્સ અને વાય જોબ માટે ટોટલ કેટલી જગ્યાઓ છે, એમાંથી કેટલી જગ્યાઓ ભરાઈ છે એ માહિતી આપણે આપેલી છે. હવે કેટલી જગ્યાઓ બાકી રહી તેની આપણે માહિતી શોધીશું, એટલે કે ટોટલમાંથી ફિલ્ડને બાદ કરીશું. તો અહીંયા આગળ જઈને ઇક્વલ ટુ કરો, 200 પર ક્લિક કરો, માઇનસની નિશાની પ્રેસ કરો અને 185 પર ક્લિક કરો અને એન્ટર કરો. ઉપર જઈને ડ્રેગ કરી દો તો તમને આ રીતે આન્સર મળી જાય છે. હવે આપણે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કઈ રીતે કરીશું તે જોઈશું. તેના માટે આપણે એક એક્સ જોબ માટે ટોટલ 1000 ઉમેદવારો છે અને મુખ્ય પરીક્ષા માટે 12 ગણા ઉમેદવારો પાસ કર્યા છે તેવું અને ઇન્ટરવ્યૂ માટે 3 ગણા ઉમેદવારો પાસ કર્યા છે તે શોધવું છે આપણે. તો અહીંયા આગળ સિલેક્ટ કરો, એટલે કે ખાનામાં જાઓ, ઇક્વલ ટુ કરો, જે 1000 છે તેને સિલેક્ટ કરો, ગુણાકારનું એટલે કે ફૂદડી જેવું એક ચિહ્ન હોય છે તે દબાવો અને 12 લખીને એન્ટર કરો. તે જ રીતે ઇક્વલ ટુ કરો, 1000 ને સિલેક્ટ કરો, ફૂદડીનું ચિહ્ન કરો, 3 લખો અને ઇક્વલ કરો. આમ 1000ના 12 ગણા એટલે 12000 અને 1000ના 3 ગણા એટલે 3000 ઉમેદવારોનો જવાબ આપણને મળી ગયો છે. હવે પછીના બીજા ઘણા બધા ભાગમાં પેપર 2 કોમ્પ્યુટર કસોટીના ટોપિક પર પ્રેક્ટિકલ વિડીયો દ્વારા માહિતી આપીશું, જે તમને ઘણી મદદરૂપ થશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો, ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય ત્યારે તમને તુરત જ જાણ થાય તે માટે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.